અરે રાજભાઈ, તમે અહીંયા આવો આવો બેસો. બોલો, શું કામ પડ્યું કે તમારે અહીંયા આવવું પડ્યું? જો પ્રદીપ, મારા ભાઈને તારી બેન બહુ ગમે છે, તો બસ એ જ વાત કરવા આવ્યો છું. શું? પણ મને તમારો ભાઈ જરાય પસંદ નથી, એટલે જેવા આયા એવા જ પાછા જતા રહો. પ્રદીપ, તારી બેનને સમજાઈ દે, મને ના સાંભળવાની આદત નથી. પણ રાજભાઈ, મારી બેનની મરજી વગર આ કઈ રીતે શક્ય છે? સારું, તો વાંધો નહીં. હું તો તમને પ્રેમથી સમજાવવા આવ્યો હતો, પણ તમે પ્રેમથી નહીં સમજો. કિશન, તારી જ્યારે પણ ઈચ્છા થાય તો આને અહીંયાથી ઉઠાઈ જાજે. પછી હું પણ જોઉં છું કે તને કોણ રોકે છે. અરે રાજભાઈ, આવું ના કરશો પ્લીઝ, મારી વાત સાંભળો. ભાઈ, હવે આપણે શું કરશું? હવે જેમ બને એમ આ જગ્યા આપણે ખાલી કરવી પડશે, પણ એ પહેલા મારે મારા શેઠને મળીને કહેવું પડશે. તું ઘર બંધ કરીને ઘરમાં જ રહેજે, હું જેમ બને એમ વહેલો આવી જઈશ. હા ભાઈ, ધ્યાનથી જાજો. અરે પ્રદીપ, તું બેસ. અરે મને કીધું હોત તો હું આવી જાત. શેઠ, વાત જ કંઈક એવી છે કે મારે આવવું પડ્યું. હા બોલ, શું વાત છે? શેઠ, હું આજને આજ અમારું ગામ છોડીને જાઉં છું. તમે ત્યાંનું કામ બીજા કોઈને આપી દેજો. શું? પણ શા માટે એ કહીશ? એટલે આ એક નાની વાત માટે તું ગામ છોડવાની વાત કરે છે? આ નાની વાત નથી શેઠ, એ બહુ એટલે બહુ ખતરનાક છે. એ જે કહે છે એ કરી બતાવે છે. જો પ્રદીપ, તારે ક્યાંય જવાની જરૂર નથી, તું ઘરે જા બિંદાસ. એ પોતાની જાતને બધાનો બાપ સમજે છે ને, તો આવતીકાલે હું એનો પણ બાપ લઈને આવું છું. શું? એટલે તમે કોની વાત કરો છો? મારો નાનો ભાઈ પ્રકાશ. અને આવતીકાલે હું તારા ઘરે આવી અને 1-2 દિવસ રોકાઈશ. અને જો આ 1-2 દિવસમાં એ લુખ્ખાઓ મારા ભાઈને ભટકાઈ ગયા ને, તો એ જ એમનું ચેપ્ટર ક્લોઝ કરી નાખશે. ખરેખર શેઠ, તમારી આ વાત સાંભળીને મારી પણ બીક ભાગી ગઈ. કાલે તમે આવો મારા ઘરે, હું તમારી રાહ જોઈશ. હા સારું, જા બિંદાસ. જો પ્રકાશ, મારું કામ પૂરું થતાં અહીં 1-2 દિવસ થઈ જશે, અને ત્યાં સુધી આપણે અહીંયા જ રોકાવાનું છે, મારા જૂના મજૂરના ઘરે. તો તને ફાવશે તો ખરું ને? કેમ કે એનું ઘર ઝૂંપડા જેવું છે. ખરેખર ભાઈ, તમે બહુ એટલે બહુ જ કંજૂસ છો. આપણા ઘરે ગાડીઓ પડી છે તોય તમે મને રિક્ષામાં લાયા, અને આપણા જોડે પૈસા પણ એટલા છે કે આપણે સારી એવી હોટલમાં રોકાઈ શકીએ, તો તમે ઝૂંપડામાં રહેવાની વાત કરો છો. આવું બધું કરવાનું કોઈ કારણ? હા, આનું કારણ એ જ છે કે હું મારી જૂની યાદોને તાજી કરવા માંગુ છું. એટલે હું કંઈ સમજ્યો નહીં. જો પ્રકાશ, જ્યારે તું નાનો હતો ને, ત્યારે આપણી પરિસ્થિતિ બહુ એટલે બહુ જ ખરાબ હતી. ના સારું ઘર હતું કે ના ગાડીઓ, પણ હા, જીવન એકદમ સારું હતું. તો બસ ફરી જિંદગીના 1-2 દિવસ હું એવી જ રીતે જીવવા માંગુ છું, સમજ્યો? જો પ્રકાશ, કેવી જગ્યા છે ને? એકદમ મસ્ત. પ્રદીપ, અરે આવી ગયા છે? આવો બેસો. નિધિ, પાણી લાય તો. ખરેખર આવી જગ્યા જોઈને દિલને ઘણો આનંદ થાય છે. ચલ પ્રદીપ, આપણે જઈશું, આપણું કામ ચાલે છે ત્યાં. અને ભાઈ, હું અહીંયા એકલો શું કરીશ? તું અહીંયા જ રે, ત્યાં તારું કાંઈ કામ નથી.
અને હા, તમે આ તમારી બેગ અહીં બાજુમાં મૂકી દો. એ આપણું જ ઘર છે અને ત્યાં તમારે રહેવાની સગવડ પણ કરી નાખી છે. વાહ, શું વાત છે. જા પ્રકાશ, ત્યાં આરામ કર, અમે જઈએ. ચાલ પ્રદીપ. નિધિ, મહેમાનનું ધ્યાન રાખજો હો. ચલો. અરે રે, આ લુખાઓ વળી પાછા અહીંયા આવી ગયા. ગઈકાલે મારા ભાઈએ શું કીધું તું યાદ છે ને? જાઓ એ ઉઠાઈ લો આને અને લઈ લો આપણા અડ્ડે. અરે આ શું કરી રહ્યા છો? કહું છું છોડો મારો હાથ. અરે આ શું કરી રહ્યા છો? કહું છું છોડો મારો હાથ. હે મારી મદદ કરો. વાહ ભાઈ વાહ, જોરદાર તમારી લુખાગીરી. છોકરીઓને ઘરેથી ઉઠાઈ જવાનું, પહેલી વાર જોયું આવું તો. ચલે, અમારા રસ્તામાંથી હટી જા, નહીં તો વગન ફોગટ નો ધંધે લાગી જઈશ. હું આટલો મોટો થયો ને તો આજ સુધી કોઈની તાકાત નથી થઈ મારી મરજી વગર મને હાથ લગાડવાની, અને તું મને ધંધે લગાડીશ એમ? એ ફટાફટ ભાગો અહીંયાથી, આને તો આપણે પછી જોઈ લેશું. ખરેખર આજે તો હું ઉપરવાળાનો આભાર માનું એટલો ઓછો છે કે તમને અમારા ઘરે મોકલ્યા, અને તમારો પણ દિલથી આભાર મારી આબરૂ બચાવવા માટે. એ બધું તો ઠીક છે, પણ આ લુખાઓ આવી રીતે લુખાગીરી કરે છે તો કોઈ આમને કમ્પ્લેન નથી કરતું? સાચું કહું, તમારી હિંમતને દાદ દેવી પડે. અમારું આખું ગામ આ લોકોથી ડરે છે, કોઈ આમની સામે પણ નથી પડતું. અને તમે એકલાએ આ લોકો જોડે ટક્કર લઈ લીધી. એ પહેલાં તમને થોડી કંઈ બીક ના લાગી કે હું એકલો છું અને આટલા બધા? જ્યારે ખોટાની સામે લડવાનું આવે ને ત્યારે ના કંઈ વિચારવાનું કે ના જરાય ગભરાવાનું, બિંદાસ લડી જ પડવાનું. કેમ કે કુદરતનો એક નિયમ છે, જીત હંમેશા સાચાની જ થાય છે, ખોટાની નહીં. સમજ્યા? તમારી વાતમાં દમ છે હો. આવો ને બેસીને વાત કરીએ. ચાલો પહેલા તમને આ મંદિરના દર્શન કરાવું. તમને ખબર છે, આ અમારા ગામનું પ્રખ્યાત મંદિર છે. અહીંયા તમે ગમે તે માનતા રાખો ને એ અવશ્ય પૂરી થાય. એવું? શું વાત છે? તો મારે તારા માટે જ કંઈક માંગવું છે. માં, હું આ છોકરી તો મને એટલું તો સમજાઈ ગયું કે આ છોકરી બહુ જ સ્વાભાવિક અને સારી છે. તો બસ મારી તમારા જોડે એટલી જ પ્રાર્થના છે કે આ છોકરીને કોઈ સારો એવો જીવનસાથી મળી જાય કે જે આને જિંદગીભર ખુશ રાખે, અને પેલા લુખાઓ જે આની છેડતી કરવા આવ્યા હતા એ આને ક્યારેય ના નડે. ખરેખર આટલા રૂપિયાવાળા હોવા છતાં આમને જરાય અભિમાન નથી. મને તો એમ હતું આ ભગવાન માતાજીમાં નહીં માનતા હોય, પણ આ કેવી દિલથી પ્રાર્થના કરી રહ્યા છે, અને આમનો આવો સ્વભાવ જોઈને આ મારા દિલમાં વસી ગયા છે. તો હે માં બ્રહ્માણી, જો આ શક્ય હોય તો અમારા બંનેનો મેળ પડાવી દેજો પ્લીઝ.
ખોટું ના લાગે તો એક વાત પૂછો. હા હા પૂછો. શું તમે કોઈને પ્રેમ કરો છો? હા કરું છું ને. શું? કોને? મારા ભાઈને. બરાબર. બીજું કોઈ ખરી? ના, એમના સિવાય બીજું મારું કોઈ જ નથી. મારા મા બાપ, મારા ભગવાન, મારા માટે બધું જ મારા મોટા ભાઈ છે. ખરેખર આમના જેવો છોકરો આ દુનિયામાં ક્યાંય એટલે ક્યાંય નહીં હોય. ભાઈ જલ્દી આમ જો, એ બેઠા એ લોકો. જુઓ ભાઈ, આ જ છે હરામી. આ ગામમાં કોઈ અમારી સામે નજર ઊંચી કરીને પણ નથી જોતું અને તે મારા ભાઈ ઉપર હાથ ઉઠાયો. તારી એટલી હિંમત? પોતાની જાતને ડોન અને બધાનો બાપ સમજતો હોય ને તો મારી પણ વાત સાંભળી લે લુકા. તારો એ બાપ છું. હા, હવે મને સમજાઈ ગયું કે બાપનો એ બાપ હોય છે. ચલો એ ફટાફટ નીકળો અહીંયાથી. આ લોકો આવી ગયા. તો બોલ પ્રકાશ, કેવું લાગ્યું અહીંયા? ફાવે એવું તો છે ને? હા ભાઈ, આમ તો ફાવે એવું જ છે. હા પ્રકાશ, મારે તને બીજી પણ એક વાત કરવી છે. હા હા બોલો મોટા ભાઈ. મેં ગઈકાલે આને જોઈ પછી મારી અને પ્રદીપની શું વાત થઈ હતી એ સાંભળ. શેઠ, તમે તમારા ભાઈને ઘરે એકલો મૂકીને આવતા રહ્યા તો ત્યાં એને એકલું ફાવશે ખરી? એને ત્યાં ઘરે મૂકીને આવવાના બે કારણ છે. એક તો તારી બેન ત્યાં ઘરે એકલી છે અને તને ખબર છે ને કે એને એકલી મુકાય એમ નથી. અને બીજું કારણ એ છે કે હું મારા નાનકાના લગ્ન કરાવવા માંગુ છું. જો એ બંને સાથે રહે અને એકબીજાને પસંદ કરી લે ને તો મારા ભાઈના લગ્ન તારી બેન સાથે જ ગોઠવી દેવા છે, જો તને વાંધો ના હોય તો. અરે શેઠ, કેવી વાત કરો છો? તમારા ભાઈ જેવો છોકરો મારી બેનને મળવો એ તો અમારા માટે બહુ ખુશીની વાત છે. તો બોલો હવે, તમારું શું કહેવું છે? બોલ પ્રકાશ. ભાઈ, આજ સુધી તમે મારું સારું જ વિચાર્યું છે અને ખરેખર આના જેવી છોકરી મળવી એ બહુ એટલે બહુ જ મુશ્કેલ છે. મને કંઈ જ વાંધો નથી. બોલ નિધિ, તારું શું કહેવું છે? ખરેખર માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી. મને કંઈ જ વાંધો નથી ભાઈ.
માતાજીએ તારી જ નહીં પણ મારી પણ પ્રાર્થના સાંભળી લીધી. તો ચલો હવે સારું મુહૂર્ત કઢાઈને કરી નાખશું કંકુના. ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા મને મળ્યા ચાહનારા. હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ, તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.